अन्य समाचार दिल्ली में होटल में आगनी घटना बाद अमदावाद में फायर विभाग एक्शन में आव्યું છે। मॉल, मल्टीप्लेक्स, होटल, हॉस्पिटल में इमरजन्सी एक्जिट में डिजिटल लॉक नहीं लगावा सूचना આપવામાં આવી। डिजिटल लॉक हटाववा आदेश कर्यो। जो कोई जग्याए डिजिटल लॉक में क्षति हशे तो तेने नोटिस આપવામાં આવશે અને 7 દિવસમાં તેમાં ફેરફાર નહીં થયો હોય તો ચેકિંગ પણ થશે। જો ફેરફાર નહીં કરવામાં આવે તો તેને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે। આજે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડિજિટલ લોકને લઈને ફાયરની ટીમે ચકાસણી કરી। આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટે જાહેર સૂચના આપેલી છે કે કોઈપણ પ્રકારની બિલ્ડિંગ્સ હોય, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, હોટલ, મોલ, મલ્ટીપ્લેક્સ હોય, કોઈપણ પ્રકારની બિલ્ડિંગ્સમાં જે ઇમરજન્સી એક્ઝિટ છે, ભાગવાનો રસ્તો, ઇમરજન્સી એક્ઝિટ ઇવેક્યુએશન પ્લાન જે છે એ પ્રોપર હોવો જોઈએ નંબર 1। અને એમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડોર હોય કે જે ઇલેક્ટ્રિકલ સાથે કનેક્ટેડ હોય, બેટરી સાથે કનેક્ટેડ બને એટલા એને ઓપન રાખવા। અને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 જે છે, એનવીસી, જીડીસીઆર, બીઆઈએસનું ટોટલી પાલન કરવું। કારણ કે કોઈપણ બિલ્ડિંગ્સની અંદર આગ લાગે ત્યારે ભાગવાનો જે રસ્તો છે જો એ લોક થઈ જાય તો ઘણા લોકો મૃત્યુ પામે છે। એવું ના થાય, એડવાન્સ પ્લાનિંગ, ફાયર પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, ઇમરજન્સી એક્ઝિટના તમામ રસ્તાઓ એ 24/7 ઓપન હોવા જોઈએ, ભાગવાના રસ્તા ખાસ, જેથી કરીને કોઈપણ ફાયરની ફ્લેમ, હીટ, સ્મોકમાં ત્યાંની પબ્લિક જે છે એ લોકો ઇઝીલી ઇવેક્યુએશન ભાગી શકે અને બહાર એસેમ્બલી પોઈન્ટ સુધી પહોંચી શકે। ખાસ કરીને હોટલ, હોસ્પિટલ, મોલ, મલ્ટીપ્લેક્સ જે છે જ્યાં પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ છે એમાં અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની જે સરપ્રાઇઝ ફાયર ઓડિટ ટીમ છે એ સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને એવા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ડોર દેખાશે અને વિધાઉટ ઇલેક્ટ્રિસિટી નહીં ચાલે અને ઇવેક્યુએશન્સ નહીં થઈ શકે, એટલે ફાયર સેફ્ટી લો વાયોલેશન થશે તો ખાસ કરીને એને દૂર કરવામાં આવશે અને એને એડવાઇઝરી નોટિસ આપવામાં આવશે અને જે પણ લીગલ એક્શન છે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટનું જે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ છે એ પ્રમાણે લીગલ એક્શન લેવામાં આવશે। દિલ્હી જેવી ઘટના ન બને તેના માટે ફાયર વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં આગળ ડિજિટલ લોકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આગળ આ લોક હટાવવામાં આવે તેને લઈને અને ફાયર વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે। હોટલ, મોલ, હોસ્પિટલ અને રેસ્ટોરન્ટમાં આ ડિજિટલ લોકર છે તે હટાવવામાં આવશે। સર, અત્યારે આપણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવ્યા છે, અહીંયા પણ આપણે ચેકિંગ કર્યું છે, કઈ રીતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? દિલ્હીની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીનો ખાસ પરિપત્ર હતો કાલે કે ભાઈ જ્યાં પણ આવા ડિજિટલ લોક છે એ આકસ્મિક સમયે ખુલતા નથી તો એમાં જાનહાની થાય છે, તો એવું ના થાય એના માટે તમામ જગ્યાએથી ડિજિટલ લોક હટાવવા આવી સૂચના મળેલ છે। એના અનુસંધાને અમે તપાસ કરી રહ્યા છીએ। આજે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે તપાસ કરી તો એ લોકોનું કહેવું એવું છે કે લાઇટ જાય એટલે આપોઆપ અમારા દરવાજા ખુલી જાય છે। અમે ડેમો પણ જોયું તો એમાં પણ ઓકે બતાવે છે, પણ છતાં અમે કોઈ એક્સપર્ટની મદદ લઈશું અથવા તો અમારા ઉચ્ચ અધિકારીશ્રીને આ અંગે રજૂઆત કરીશું। જો એમની સૂચના મળશે તો ચલાવીશું, નહીં તો 100% અમે આ લોકને બદલાવીશું। દેસાઈ સર, અહીંયા તો ચાલુ છે પણ અન્ય જગ્યાએ જ્યારે આપ ચેકિંગ કરતા હોય અને આવી કોઈ ક્ષતિ જણાય તો એ વખતે કેટલા સમયનો આપ નોટિસ પીરિયડ આપવાના છો? જનરલી 7 દિવસનો નોટિસ પીરિયડ અમે આપીએ છીએ અને એ બદલાવવા માટે એમને સમય આપીએ છીએ કે 7 દિવસમાં તમે જે આ ડિજિટલ લોક બદલવાના છે એને તાત્કાલિક બદલાવી દો, નહીં બદલે તો 7 દિવસ પછી કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા એના ઉપર એક્શન લેવામાં આવે છે। તો જે ડિજિટલ લોકરમાં ક્ષતિ જણાશે તો તેમને નોટિસ આપવામાં આવશે અને જો નોટિસ આપ્યા બાદ પણ આ લોકર હટાવવામાં નહીં આવે તો તે જે પ્રોપર્ટી છે કે જે એકમો છે તેને સીલ કરી દેવામાં આવશે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।